ધાંગધ્રા નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે મહિલા ડેપ્યુટી ઇજનેર તથા બે વચેટિયાઓ રૂપિયા 1,54,000ની લાંચ લેતા રંગે હાથે ગાંધીધામ એસીબીએ ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે લાંચિયા પીજીવીસીએલના અધિકારી તથા વચેટિયાઓ લાંચમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ ફરિયાદીના ભાડાના મકાનમાં વીજ મીટર ચેકિંગ કરતા મીટરમાં ગેરરીતિ જણાતા ફરિયાદીને કોઈપણ જાતની રસીદ તે સહી કર્યા વગર મીટર ઉતારી ગયેલ, જ્યારે ફરિયાદીએ આ બાબતે પીજીવીસીએલ કચેરી ધાંગધ્રા ખાતે ડેપ્યુટી ઇજનેરને રૂબરૂ મળતા વીજ ચોરી પતાવી હોય તે માટે વચેટિયા ભરતભાઈને મળવાનું જણાવેલ, જ્યારે ભરતભાઈ અને અધિકારી દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી, જેમાં રૂપિયા 2 લાખની લાંચની રકમ માંગતા ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝકના અંતે 1,50,400ની રકમ આપી જવા જણાવેલ છે। ફરિયાદી આ રકમ ન આપવા બાબતે ગાંધીધામ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ વાઘેલા તથા સુપરવાઇઝર અધિકારી કેએચ ગોહિલ મદદનીશ નિયામક એસીબીના માર્ગદર્શન હેઠળ છટકો ગોઠવી આજરોજ ધાંગધ્રા નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે રૂપિયા 1,54,000ની લાંચ લેતા રંગે હાથે રત્નાબેન અનિલકુમાર ચૌધરી વર્ગ 1 ડેપ્યુટી ઇજનેર પીજીવીસીએલ કચેરી ધાંગધ્રા તથા બે વચેટિયાઓ ભરતભાઈ ડુંગરભાઈ સાગઠિયા રહેવાસી જસાપર તથા મેરુભાઈ મંગાભાઈ પારગી રહેવાસી જસાપર, આ ત્રણેય આરોપીને લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।